મિત્રો એક બાજુ 52 ગજની ધજા ફરકી રહી છે અને ડુંગર જેવા મોજા ઉછાળતો દ્વારકાનો દરિયો હડુડાટી કરી રહ્યો છે અને આ બાજુ એક ડુંગર હરિયાળી પછેડી ઊંધીને ઊભો છે। આ ડુંગર ઉપર હજારો વર્ષનું માં ભગવતી હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે। મિત્રો આ હરસિદ્ધિ માતાજી વાહણવટી સિકોતર માતાજી હર્ષદ માતાજીના નામેથી ઓળખાતા કોયલા ડુંગરવાળા હરસિદ્ધિ માતાજી જે મિત્રો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે અને રાજા વીર વિક્રમના પણ કુળદેવી। અને મિત્રો એવું કહેવાય છે કે આ હરસિદ્ધિ માતાજીના મંદિરે જવા માટે ડુંગર ઉપર ચડીને જવું પડે છે અને 400 પગથિયા છે। અને મિત્રો એવું કહેવાય છે કે આ 400 પગથિયા છે એમાં એક એક પગથિયે માં હરસિદ્ધિના એક ભક્તે બલિ ચડાવી હતી અને છેલ્લા 4 પગથિયા જ્યાં બાકી રહ્યા હતા અને બલિ માટે લાવેલા પશુઓ ખૂટી ગયા ત્યારે પોતાના પેટના દીકરા અને પત્નીની બલિ આપી દીધી હતી। તો મિત્રો જાણીએ કોણ હતા આવા મહાન હરસિદ્ધિ માતાજીના ભક્ત અને કેમ હરસિદ્ધિ માતાજીને વાહણવટી સિકોતર માતાજી તરીકે ઓળખાય છે ને દરિયાની દેવી તરીકે ઓળખાય છે અને કેમ મિત્રો કોયલા ડુંગર ઉપરથી ઉતરીને નીચે હરસિદ્ધિ માતાજીને આવવું પડ્યું અને ડુંગર ઉપર અને નીચે તળેટીમાં આમ 2 મંદિર કેમ છે અને કોણે બનાવડાયું હરસિદ્ધિ માતાજીનું બીજું મંદિર। તો મિત્રો આવી રોચક વાતો જાણીએ આવા વિડીયોના માધ્યમથી। તે પહેલા મિત્રો વિડીયોને લાઈક કરજો અને મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળોના અવનવા વિડીયો જોવા મળતા રહે। અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય હરસિદ્ધિ માતાજી જય વાહણવટી સિકોતરમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માં ભગવતીની કૃપા દ્રષ્ટિ બની રહે। આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવજી। તો મિત્રો જાણીએ દ્વારકા જિલ્લાના હર્ષદ ગામે બિરાજમાન હરસિદ્ધિ માતાજીના ઇતિહાસ વિશે અને ક્યાં આવેલો છે આ કોયલો ડુંગર। તો મિત્રો આજના વિડીયોમાં કોયલા ડુંગરવાળા હરસિદ્ધિ માતાજીના મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપશું। તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો। મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગોધવી મુકામે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે। મિત્રો હરસિદ્ધિ માતાજીનું મંદિર દ્વારકાના દરિયા કિનારાની પાસે આવેલ એક પર્વત ડુંગર ઉપર આવેલું છે જે ડુંગર મિત્રો કોયલા ડુંગર તરીકે ઓળખાય છે અને પ્રસિદ્ધ છે। મિત્રો કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ 2 મંદિરો હરસિદ્ધિ માતાજીના આવેલા છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતાનો આનંદ અનુભવે છે। આ બંને મંદિરો સાથે મિત્રો પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિ માને હર્ષલ હર્ષદ હર્ષદ સિકોતર અને વાહણવટી સિકોતરમાં જેવા નામો દ્વારા ઓળખાય છે। અને મિત્રો હરસિદ્ધિ માતાજી ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે। ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાજીનું કોયલા ડુંગર ઉપર પ્રાગટ્ય કેવી રીતે થયું તે પહેલા જાણીએ। તો મિત્રો હરસિદ્ધિ માતાજી વાહણવટી સિકોતર માતાજી એ અલગ અલગ નામથી ઓળખાય છે જે એક પૌરાણિક કથા મુજબ જાણવા મળે છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે શંખાસુરનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી એટલે કે મિત્રો હરસિદ્ધિ માતાજીની કોયલા ડુંગર જે હાલ છે તેની પાસે હરસિદ્ધિ માતાજીની પૂજા અર્ચના કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી માં ભગવતી હરસિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને ત્યારથી કોયલા ડુંગરવાળા હરસિદ્ધિ માતાજી કહેવાયા એવું કહેવાય છે। મિત્રો આમ માં ભગવતી હરસિદ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં તમે મને કેમ યાદ કરી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હરસિદ્ધિ માતાજીને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે શંખાસુરનો નાશ કરવા માટે મારે તમારી સહાયની જરૂર છે। ત્યારે માં ભગવતી હરસિદ્ધિ માતાજીએ ભગવાન શ્રી કૃષ્ણને વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે મળી શંખાસુરને હણવા માટે જાઓ ત્યારે દરિયા કિનારે ઊભા રહી અને મારું સ્મરણ કરજો મને યાદ કરજો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ। અને મિત્રો આમ 56 કોટી યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણ શંખાસુરને હણવા માટે જાય છે ત્યારે માં ભગવતી હરસિદ્ધિ માતાજી વારે આવે છે અને આમ શંખાસુરનો નાશ કર્યો। પછી યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણએ મળીને
કોયલા ડુંગરની ટોચ ઉપર હરસિદ્ધિ માતાજીનું સ્થાપન કર્યું અને ત્યારથી મિત્રો કોયલા ડુંગરવાળા હરસિદ્ધિ માતાજી તરીકે પણ ઓળખાય છે। મિત્રો આ કોયલા ડુંગરની ટોચ ઉપર આવેલા મંદિરે દર્શન કરવા જવા માટે મિત્રો 400 જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે। મિત્રો આપને આગળ જણાવ્યું એમ જ્યાં દ્વારકાનો દરિયો એટલે કે અરબી સમુદ્ર ઘૂંઘવાટા કરી રહ્યો છે અને ડુંગર ઉપરથી દરિયાનો નજારો તો મિત્રો એકવાર જોવા વાળો વ્યક્તિ ક્યારેય જીવનભર ભૂલી ન શકે એવો છે હો। અને મિત્રો ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીના મંદિરની ધજા ફડાકા મારતી હોય અને એ ભક્તોનો જય જયકારનો નાદ ક્યારેય ન ભૂલી શકાય। ઘડીભર તો મંત્ર મુગ્ધ થઈ જવાય અને તમામ જીવનના દુઃખોને વિસરી જવાય એવી કુદરતી સૌંદર્યથી ભરપૂર અને રમણીય જગ્યાએ છે મિત્રો આ મંદિર। મિત્રો તમે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા જશો તો ત્યાં તળેટીમાં પણ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે। તો મિત્રો આ મંદિર પાછળ પણ એક પૌરાણિક અને રસપ્રદ કથા છે। તો મિત્રો જાણીએ કે હરસિદ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપરથી દરિયાની તળેટીમાં નીચે કેમ આવ્યા અને મિત્રો હરસિદ્ધિ માતાજી માંથી સિકોતર માતાજી નામ કેવી રીતે પડ્યું। મિત્રો જેને શ્રદ્ધા કહીએ કે પછી કોઈ લોકવાયકા પણ મિત્રો એવું કહેવાય છે કે આ હરસિદ્ધિ માતાજીના કોયલા ડુંગર પાસેથી દરિયામાં કોઈ પણ વાહન પ્રસાર થતું વેપાર અર્થે નીકળતા વાહન અને મિત્રો જ્યારે કોયલા ડુંગર પાસે હરસિદ્ધિ માતાજીના મંદિરની સન્મુખી વાહન આવે ત્યારે હરસિદ્ધિ માતાજીનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર અથવા ચૂંદડી ચડાવતા અથવા નાળિયેર દરિયામાં પધરાવવું પડતું જેથી કરીને તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે એટલે કે સહી સલામત વાહન દરિયો પાર કરતું અને જે જગ્યાએ પહોંચવાનું હોય ત્યાં પહોંચી જતું। આમ મિત્રો એક વખતની વાત છે કે એકવાર કચ્છના વેપારી ઝઘડુસા શેઠ જેમનું બહુ મોટું નામ હતું વેપાર ધંધામાં એવા ઝઘડુસા શેઠ તેમના 7 વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા છે। પરંતુ મિત્રો બન્યું એવું કે આ ઝઘડુસા શેઠ હરસિદ્ધિ માતાજીના મંદિરની સન્મુખ આવતા નાળિયેર દરિયામાં પધરાવાનું ભૂલી ગયા અથવા ચૂંદડી ચડાવવાનું ભૂલી ગયા અને મિત્રો જોત જોતામાં તો દરિયો તુફાને ચડ્યો અને ઝઘડુસા શેઠનો 6 વાહન જેમ દરિયામાં પથ્થર નાખ્યો હોય અને ડૂબી જાય એમ ડૂબી ગયા અને આ 7મું વાહન બાકી હતું અને ઝઘડુસા શેઠની નજર કોયલા ડુંગરની માથે ગઈ હો ભાઈ। અને ઝઘડુસા શેઠે અંતરવાહી ગળામાં પાઘડી નાખી માં ભગવતી હરસિદ્ધિને પ્રાર્થના કરી, હે માં, હે ભગવતી, મારા 6 વાહન તો ડૂબી ગયા પણ હવે આ મારું 7મું વાહન ડૂબવા ન દેતી માં। અને કહેવાય છે કે મિત્રો કે આ ઝઘડુસા શેઠનું વાહન તાર્યું હરસિદ્ધિ માતાએ અને તાર્યું એટલું જ નહીં મિત્રો પણ ત્યાંથી મિયાણીના આરા સુધી પહોંચ્યું અને માતાજીના મંદિરની તળેટીએ આવીને એ વાહન ઊભું રહ્યું અને માં ભગવતી હરસિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને ઝઘડુસા શેઠને વરદાન માંગવાનું કહ્યું ત્યારે ઝઘડુસા શેઠ કહ્યું, માં કોઈ દી કોઈને મારે નહીં અને મારે ઈ માં નહીં। હે માં, તમે તો તારનારા છો। હે માં ભગવતી, હવે કોઈનું વાહન ડૂબાડશો નહીં। અને તે જ સમયે ઝઘડુસાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ ઉપરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહન ડૂબે નહીં તેવું કરો। ત્યારે હરસિદ્ધિ માતાજીએ ઝઘડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું મારા મંદિરના મારા કોયલા ડુંગરના દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું। ત્યારે ઝઘડુસાએ શેઠે માતાજીની શરત માન્ય રાખી અને મિત્રો દરેક પગથિયે એક એક પશુની બલિ આપતા ગયા। પરંતુ મિત્રો એવું કહેવાય છે કે છેલ્લા 4 પગથિયા મંદિરના ચડવાના બાકી હતા ત્યાં બલિ ખૂટી ગઈ। જે પશુઓ લાવવામાં આવ્યા હતા બલિ માટે તે ખૂટી ગયા એટલે ઝઘડુસાએ પોતાના દીકરા અને દીકરાની પત્નીની બલિ આપી અને પછી પોતાના ધર્મ પત્નીની બલિ આપી અને છેલ્લા પગથિયે જ્યાં ઝઘડુસા શેઠ પોતાની બલિ આપવા માટે મિત્રો જ્યાં તલવાર ઉપાડે ત્યાં તો અખિલ બ્રહ્માંડની માં જનેતા જગત જનની માં ભગવતી હરસિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને ઝઘડુસાનો હાથ પકડી લીધો હો અને કહ્યું કે ધન્ય છે ભક્ત તમને અને ધન્ય છે તમારી ભક્તિને। હું કોયલા ડુંગરની માં હરસિદ્ધિ આજ પ્રસન્ન છું। આમ કહી હરસિદ્ધિ માતાજીએ ઝઘડુસા શેઠને દીકરા
ને અને દીકરાની પત્નીને સજીવન કર્યા, ઝઘડુસા શેઠના ધર્મપત્નીને પણ સજીવન કર્યા, અને મિત્રો જે પશુઓની બલિ આપી હતી એ તમામ પશુઓ જે અબોલ પશુઓ હતા તેમને પણ મિત્રો સજીવન કર્યા. જય હો હરસિદ્ધિ માતની જય હો. અને ઝઘડુસા શેઠને હરસિદ્ધિ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાયું, અને આજે પણ મિત્રો આ હરસિદ્ધિ માતાજીનું ઝઘડુસા શેઠે બનાવેલું ભવ્ય મંદિર કોયલા ડુંગરની તળેટીમાં ઊભું છે. અને મિત્રો આ મંદિરનું ભારે મહત્વ છે. અને મિત્રો આ ઝઘડુસા શેઠનું વહાણ તાર્યું ત્યારથી વાહણવટી એવું નામ બોલાય છે, અને વાહણવટી સિકોતર તરીકે પણ ઓળખાય છે એવું જાણવા મિત્રો મળ્યું છે. અને મિત્રો હાલ પણ આ વાતની સાક્ષી પૂરતા માતાજીના રૂડા ગીતો પણ ગવાય છે. કેવા ગીતો કે દરિયો વાલો રે માને દરિયો વાલો, દરિયાની દેવને દરિયો વાલો, એ દરિયો વાલો રે માને દરિયો વાલો, આ દરિયાની દેવને દરિયો વાલો, એ દરિયો વાલો રે માને દરિયો વાલો, મારી હરસિદ્ધિ માતને દરિયો વાલો, મારી વાણવટી માતને દરિયો વાલો, એ દરિયો વાલો રે માને દરિયો વાલો, આ દરિયાની દેવને દરિયો વાલો. અને મિત્રો બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્ય તપસ્યા કરી અને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા. આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિરમાં હોય છે. અને મિત્રો માતાજી અહીં કોયલા ડુંગર પધારે છે ત્યારે એવું કહેવાય છે મિત્રો, ને એવું જાણવા મળ્યું છે કે ત્યાં મંદિરમાં હિંડોળો છે જે હિંચકો છે તે વખતે જ્યારે માતાજી પધારે છે તે વખતે હિંડોળાનો અવાજ થાય છે, અને ત્યારબાદ જ મિત્રો હરસિદ્ધિ માતાજીની આરતી કરવામાં આવે છે, અને ત્યારબાદ જ દર્શન થાય છે. મિત્રો આ બંને મંદિરોની મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી જ છે. હરસિદ્ધિ માતાજીનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દિવાલો એકદમ સાદી અને રચના ભૂમિ સમાંતર થાય છે, જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે. તે તેની ખાસિયત છે. મિત્રો હરસિદ્ધિ માતાજીના મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી, અને મિત્રો હરસિદ્ધિ માતાજીનું મંદિર ટેકરીની ટોચે આવેલું છે, ત્યારે જે મંદિર છે તે લગભગ 12મા સૈકામાં બનેલું હોય તેવું મિત્રો જાણવા મળ્યું છે. હરસિદ્ધિ માતાજી મંદિરની 12 શાખને સુંદર અને સુશોભિત કરે છે. 12 શાખમાં દેવ દેવીઓની તકતી શિલ્પોમાં ધ્યાન ખેંચે છે. ત્યારે દરિયાની ખારી હવાના લીધે મિત્રો અથવા દરિયાનો ખાર લાગવાના કારણે શિલ્પોનો નીચેનો કેટલોક ભાગ તૂટી ગયેલો મિત્રો દેખાય છે. મિત્રો મંડપમાં 4 ખૂણામાં 4 થાંભલા અને બાકીના 8 થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું દ્રષ્ટિગોચર થાય છે. તેથી તો આ મંદિર પુરાતત્વ વેદોને પણ આકર્ષિત કરે છે. મિત્રો આ હરસિદ્ધિ માતાજી અહીંના આજુબાજુના અને અન્ય પ્રાંતના લોકોના કુળદેવી તરીકે પણ પૂજાય છે. અને મિત્રો હરસિદ્ધિ માતાજીના ભક્તો દૂર દૂરથી ચાલતા પણ સાચી શ્રદ્ધા અને ભક્તિથી આવે છે. અને મિત્રો હરસિદ્ધિ માતાજીના ભક્તો માનતા માને છે અને માનતા બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ છે મિત્રો તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે, જેના કારણે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. અને મિત્રો અહીંનો દરિયા કિનારો ખૂબ જ નયન રમણીય છે. મંદિરની પાછળ 1 કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસ સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. અને મિત્રો હરસિદ્ધિ માતાજીના મંદિરથી આશરે માત્ર 200 મીટર દૂર હરસિદ્ધિ માતાજીનો કુંડ આવેલો છે. મિત્રો આખો દરિયો ખારો અને આ દરિયા કાંઠે આવેલ માત્ર હરસિદ્ધિ માતાજીનો કુંડમાં જે પાણી છે તે મિત્રો મીઠું છે. મિત્રો અહીંયા પણ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવે છે અને આ કુંડના પાણીનો પ્રસાદ રૂપે ચરણામૃત લે છે. અને દેવોના દેવ મહાદેવનું પણ સરસ બાજુમાં મંદિર આવેલું છે. તો મિત્રો ફરીવાર ક્યારેક આ કુંડ વિશેનો ફૂલ માહિતી સાથેનો વિડીયો બનાવશું ત્યારે મિત્રો આ કુંડ વિશેની સંપૂર્ણ માહિતી આપશું. જેને કુંડ કહેવામાં આવે છે તો કોઈ મિત્રો હરસિદ્ધિ માતાજીની વાવ પણ કહે છે.
તો મિત્રો તમે પણ એકવાર માં ભગવતી હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા જરૂર પધારજો અને મિત્રો દરિયા કિનારે આવેલા આ મંદિરના દર્શન કરવા તે પણ એક જીવનનો લાહવો છે। તો મિત્રો તમારે પણ કોયલા ડુંગરે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા જવું હોય તો મિત્રો આપને જણાવી દઈએ કે આ મંદિર મિત્રો પોરબંદરથી આશરે 40 કિલોમીટર દૂર અને મિત્રો દ્વારકાથી આશરે 50 કિલોમીટર દૂર અને કલ્યાણપુરથી માત્ર 20 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે। અને મિત્રો જો કોઈ ભક્તો દૂરથી આવતા હોય અને તેમને રોકાવું હોય તો પણ સરસ સગવડ કરવામાં અત્રે આવેલી છે। ધર્મશાળાઓ છે અને ચા નાસ્તો જમવાનું પણ આપને બજારમાં સારું એવું મળી રહેશે તથા પૂજાનો સામાન પણ મિત્રો બજારમાં આપને મળી રહેશે। તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું, ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય હરસિદ્ધિમાં, જય વાણવટી સિકોતરમાં, જય રામદેવ પીર, હર હર મહાદેવ, હર।